જે કરતા હોય ડેમોમાં શું બોલો છો? પહેલી પ્રોપર્ટી આપણે સમજીએ માઇક્રોક્લસ્ટર. માઇક્રોક્લસ્ટરિંગ એટલે શું? તો સૂક્ષ્મ બંધારણનું પાણી. આપણે અત્યારે જે પાણી પી રહ્યા છીએ એ જાડું પાણી એટલે કે મોટા બંધારણનું પાણી છે. જ્યારે એ પાણી આ દિવસમાંથી પસાર થઈને અહીંયા બહાર આવે છે ત્યારે આ પાણી આમાંથી પસાર થતું સૂક્ષ્મ બંધારણનું પાણી બહાર આવે છે. સૂક્ષ્મ બંધારણ એટલે દાખલા તરીકે કે આપણા ઘરનો દરવાજો છે, આપણે બધા સાથે બેઠા છીએ, આપણે બધા એક સાથે બહાર નીકળવું હોય તો નીકળી શકું? ના નીકળ્યું. પણ આપણે એક બબે નીકળી શકતા નથી. એ જ રીતે આપણા શરીરના જે આ કોષો છે એની કેપેસિટી પાણી ગ્રહણ કરે. જો એને પ્રોપરલી આ 4 થી 6 અંગના બંધારણનું પાણી મળે તો એ પૂરેપૂરી માત્રામાં શોષી શકે છે. સૂક્ષ્મ બંધારણનું પાણી હોવાના કારણે દરેક અંગો પૂરી માત્રામાં એને જેટલી માત્રામાં પાણી જોઈએ છે એટલું ગ્રહણ કરે છે અને 100% હાઇડ્રેટેડ થાય છે. એની પૂરી માત્રામાં પાણી મળવાના કારણે જે અંગો બીમાર છે અથવા એને ડિહાઇડ્રેટેડ છે એ પૂરી માત્રામાં મળવાના કારણે એ પોતાની 100% એફિશિયન્સી કામ કરવાનું ચાલુ થાય છે અને આ રીતે આ પાણી આપણા બોડીમાં વળે છે. આમાં ટાઈમ બચાવવો તો શું કરવાનું? ટાઈમ બચાવવાનો. કારણ કે આટલું સતત કન્ટિન્યુ બોલ્યા ને એમાં કેટલી ઇફેક્ટ આવી? ઓછી આવે. ઓછી આવે. બહુ બોલે ને પેલા ઇફેક્ટ નહીં આવે, ઉપર થઈ જાય એવું લાગે તમને. તમને પણ મહેસૂસ થાય કે આ ઉપર થઈ ગયું. ડાયરેક્ટ ડેમો બતાવી ચેક કરાવો કે આ જો અહીંયા આટલું જ છે કે આ જે પાણીની વાત કરું માઇક્રોન મતલબ પાતળું છે અને આપણે પી રહ્યા છીએ જાડું પાણી છે. તો એને આપણે ચેક કરીએ કે ખરેખર આ પાતળું છે આ જાડું છે ચેક કરીએ એટલે સીધું પાણી. હવે એને પહેલું તો ફીલ થયું કે પાતળું છે, તો પાતળું કેમ જરૂરી છે? કનેક્શનમાં રહેશે. પાતળું કેમ જરૂરી છે? પાતળું છે તો શું છે? પાતળું માણસ પાતળું જાડા શું કરતું? કેમ પાતળું છે? પાતળું કેમ જરૂરી છે એ અસર કરતા વર્ષ છે. તો પાતળું જરૂરી કેમ છે એટલે બોલે નહીં તો એને ઇન્સલ્ટ ફીલ કરવાની નહીં દેવાની. તો પાતળું એટલા માટે કે સાહેબ આપણી બોડીનો સૌથી મોટામાં મોટો હિસ્સો પાણી છે. આપણા જે બોડીના સૌથી સૂક્ષ્મ અંગ કયું? એટલે નહીં જાણતો ને એટલે લાવો પોજ આપું છું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ તો કે કોષો. કોષ. તો જ્યાં આ પાણી મળતું નથી એને તો એની હાલત શું થાય? જરૂરી છે પણ મળતું નથી શું થાય? સુકાઈ જાય. તો આપણે શું ચર્ચા કરીએ છીએ? જો આપણે ચર્ચા કરી રહ્યા છીએ, સમજો, સમજાઈ રહ્યા છીએ. ચર્ચાનો મતલબ સમજણ પડી ગયા. તમે બોલો છો ને હું પ્રશ્ન એવો કરું એટલે તમે એની સાથે કનેક્ટ થાઓ. તો હવે થોડું ડિટેલમાં સમજીએ પડશે કે બોડીની અંદર આ જાડું પહોંચતું નથી ને એની પાછળનું લોજિકલ સાયન્સ શું કહે છે કે એની કોષોની જે ક્ષમતા છે એબ્ઝોર્બ કરવાની એ કેટલી છે? 8 મોલિક્યુલ્સની છે. 8 અને આપણે પાણી આપીએ છીએ 15 થી 20 નો. તો શોષી શકતું નથી. એટલે કેટલા ટકા શોષી શકે છે? 15%. 1 લીટર આપો ને એટલે 150 ml શોષી શકે. અને એ જ ઘટના આ પાતળું પાણીના 8 ની કેપેસિટી હોય અને 4 થી 6 નું આપો એટલે વધારે શોષી શકે. તો ત્યાં 1 લીટર આપો એટલે 850 ml શોષી લે. તો વધારે માત્રામાં પાણી મળે તો કોષ સારા રહે કે નહીં? હા પ્રક્ષેપભાઈ, જો પાણી મળે તો પાણીનું કામ શું છે? બધી જ વસ્તુને પહોંચાડે કોણ? પાણી. તો તમે જે સારો ખોરાક લો છો પ્રક્ષેપભાઈ, એ આ પાણી નહીં પહોંચતું તો ખોરાકના ગુણ પહોંચે? તો આ પાણીની સાથે તમે જે બીજું એડિશનલ જે પ્રક્રિયામાં સારું નાખો છો એ પણ ગુણકારી બને. ક્લિયર છે? બસ આટલું. અને એમાં બી આપણે એવું કહી શકીએ કે જો ભાઈ તમે આપણા દિવસનું તમને ખબર છે કે 4 થી 5 લીટર જરૂરિયાત છે. તો 4 થી 5 લીટરની જરૂરિયાત છે તો 4 થી 5 લીટર નાખો છો લીટર પણ પહોંચે છે 1 જ લીટર. તો આપણે આ જરૂરિયાતનું શું કામ? બરાબર. ગમે તેટલું તમે પાણી નાખી પણ એને પહોંચ્યું જ નથી. એટલે જો એક પાર્ટમાં નુકસાન પણ બતાવ્યું તમે સારો ખોરાક લઈ રહ્યો છો એ પણ પહોંચતો નથી. પાણી પહોંચતું નથી. તો મતલબ જે પણ બધું કરીએ છે બધું જ નકામ. તો એ ક્લિયરિટી મળી નહીં મળી તો જવાનું. આની કોઈ એવું ફિક્સેશન કીધું મેં 1.5 મિનિટ કીધી એટલે 2 મિનિટ નહીં કરવાની. ક્લિયર. પણ સામે વ્યક્તિને સમજણ પડી ગઈ કે હેડો અંબાજી કે એવું પૂછતો નહીં કે શેમાં જવાનું, ગમે ત્યાં જવાનું કે આ તો તૈયાર જ છે તો આપણે શું કરવાનું? સીધું કે હાલો તાર
રવાના થવાનું પછી કે જો મારે ડસ્ટર છે પાછલી સીટમાં બેહાડ્યો પછી રસ્તામાં ઉતરીને સ્કૂલ અંબાજી જવાનું તૈયાર થઈ ગયો છે પછી શું કર તમે ડેફિનેશન આપો એ બધા આપણે તો જો તૈયાર થયો ને તો તું હવે જો કપડાના પેલા આલી આની તો. ચંપલ લેતો જા એટલે એ તો જોયું છે એટલે આગળ હમણાં બોલશે આવા તો દેવ એટલે બહુ ચર્ચા કરવાની જરૂર સમજણ પડી જાય એટલે છોડ દેવા સમજણ પડે કે ના ના બધું ઓકે છે તો કે ના ના જો હજી એની સ્ક્રીન રહી કે બોડી તો એમાં નવો લોચો તમે જ ઉભો કરો શું કરો તો જાણી જોઈને આપણે કરતા હોય ઘણી વાર એટલે એવું નહીં સમજી ગયો વાત ફિનિશ પછી નેક્સ્ટ સ્ટેપમાં જતું રહેવાનું ઓકે ક્લિયર પૂછી લીધું ડન તરત આ બીજું સ્ટેપ હવે અહીંયા શું કરો હવે મટીરિયલ જોયું ને તમારી જોડે 10-15 પ્રકારનું હોય માઇક્રોને લઈને તો એ હોવું જોઈએ પણ બધું ઉલટી કરવાનું નથી જ્યાં જરૂર પડે એ વાપરવાનું એસિડિટી ગોળીથી એસિડિટી એસિડિટી ના આપણે ઇન્જેક્શન ઠીકવા નહીં આ તો બધું આપી જ દો જેટલું ખબર છે બધું થોડું એવું નહીં કરવાનું અહીંયા આવે શું કરવાનું ચાલો બીજી પ્રોપર્ટી છે આપણે એન્ટીઓક્સિડેશન એન્ટીઓક્સિડેશન એટલે આપણે ઓક્સિડેશન શું છે ઓક્સિડેશન એટલે કાટ લાગવું કે કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય વાતાવરણની માઠી અસર એટલે ઓક્સિડેશન જેમ આ કેળું આપણે લાવીએ છીએ ધીમે ધીમે ખરાબ થઈ જાય છે જેવું સફેદ આપણે કાપીએ હવાના સંપર્કમાં આવે છે તો શું આપણે લાગે છે કે આપણા શરીર ઉપર પણ આની અસર થતી હશે ઓક્સિડેશન તો આપણે જે કાંઈ ખોરાક લઈએ છીએ એ શરીર ઓક્સિડાઇઝ ખોરાક જે છે આપણા શરીરના અંદરથી ખરાબ કરે છે અને જે બહારનું વાતાવરણ જે છે એ આપણને બહારથી ખરાબ તમે કદાચ આપણે 2-5 વર્ષ પહેલાનો તમારો ફોટો જોયો અત્યારનો ફોટો જોયો તમને પોતાને પડી હશે તો ઓક્સિડેશન એટલે એકચ્યુઅલ શું છે કે આપણી ઉંમર વધવાની જે પ્રક્રિયા છે બહુ ફાસ્ટ થાય છે ઓક્સિડેશન છે તો હવે જેમ આપણે મોબાઈલમાં વાયરસ કે કંઈ આવે તેને આપણે એની સામે લડવા માટે એન્ટીવાયરસ યુઝ કરીએ છીએ એવી રીતે આપણી બોડીમાં જે ઓક્સિડેશન છે તો એની સામે લડવા માટે એન્ટીઓક્સિડેશન આપણે વાપરીએ એન્ટીઓક્સિડેશન શું છે આપણે આગળ સમજીએ હવે ફોટો રિલેટ કોને થાય ફોટો રિલેટ કોને થાય એ સ્માર્ટનેસ ચાહતો હોય ને એને અસર કરતા થાય એ લેડીઝ હોય એને સ્માર્ટ રહેવું છે તો એને ઇફેક્ટિવ થાય તો તે મટીરિયલ કામ ઓકે બાકી પૈસા કમાવા છે ના સ્માર્ટનેસ ની વાત કરું તો એને અસર કરતા વાત નથી તો એ કોમન સ્ક્રિપ્ટ યુઝ નહીં કરતા ઓકે અહીંયા સિમ્પલ ને સરળ ભાષા એન્ટીઓક્સિડેશન શું એને તંબુરો ખબર નહીં એટલે સરળમાં સરળ વાત કે એન્ટીઓક્સિડેશન અને ઓક્સિડેશન નો ફરક શું કે જેમ આ હવાથી ખરાબ થાય છે જેમ કેળા લાયા પછી ધીરે ધીરે ખરાબ થાય એમ સફરજન ખરાબ થાય એમ આપણી બોડીની અંદર જો સાહેબ આવું ઓક્સિડેશન વાળું પાણી જાય તો એના કોષો ખરાબ થાય આપણી બોડી ખરાબ થાય સિમ્પલ તો એવું ના થાય એના માટે શું કરવું જોઈએ એ આપણે જોઈએ અહીંયા આવતા એવું ના થાય એના માટે આપણે શું કરવું જોઈએ ત્યાં આવતા એમાં બી સાહેબ આપણે ઓક્સિડેશન ની વાત કરીએ તો એને એક જ વસ્તુ હોય કે ભાઈ એન્ટીઓક્સિડેશન આપણા શરીર માટે કે પાવર માટે જરૂરિયાત છે એ તો આપણે ડેમો બતાવવાના છે એના પહેલા ઓક્સિડેશનમાં બી એને એમ સમજાવી દઈએ કે ભાઈ આપણા કાટ લાગવાથી તો આપણા શરીરનો બાહ્ય કાટની આપણે સમજીએ છીએ કે આપણે બહારથી કાટની સમજાય એના યાંત્રિક કાટનું બતાવવાનું કે જે તમારા શરીરના સેલ્સ રહ્યા એને જે પાવર જોઈએ છે એના ઉપરથી થાય છે કે આપણા પાણી એ તો આપણે આગળ ભણી સમજાયું કે એમાંથી તમને જે પાણી આપીએ છીએ તો પહોંચતું નથી હવે પહોંચતું જ નથી તો શહેરમાં જે છે એ ખરાબ થતા જાય હવે આપણે આગળ જોઈએ તો એમાં કેવી રીતે કેટલી મિનિટનું પાણી હોય એ આપણે જરૂરિયાત છે આપણે આ અહીંયા લાઈટ થશે ને પછી એ લાઈટ કરો એડવાન્સમાં લાઈટ નહીં જ્યારે પિક્ચર બને ને માણસના દિમાગમાં પછી પોઝિટિવિટી આવે પછી એ પીરસવા ખ્યાલ આવે ખાલી થાળીમાં કે જબરજસ્ત સ્વાદ આવશે એવી વાત નહીં કરવાની થાળીમાં બધું ગોઠવાઈ જાય ને પછી સ્વાદિષ્ટની વાત કરો તો પેલો ફટાફટ ખાઈ જાય ખબર પડી એટલે અહીંયા એક ફોર્મેટ આપી દીધી કે આના કરતા આ બેસ્ટ છે તો બેસ્ટ પહેલા બતાવો પછી એ ચર્ચામાં જેની જરૂરિયાત હોય એ મસાલો નાખો કચુંબરે મૂકો મોહનથાળે મૂકો આચાર્ય મૂકો પહેલા જે મૂળભૂત જરૂરિયાત છે ને એ આવી જવી જોઈએ હવે અહીંયા છે ને એ બહુ માસ્ટરી છે આ પ્રોપર્ટી ઓબ્જેક્શન જે આવે છે ને છેલ્લે એ તમારો ડેમોનો પ્લાનમાં તૂટી જવા જોઈએ ઓબ્જેક્શન વધારે કોને આવે ખબર છે જેનું પ્રેઝન્ટેશન વીક હોય પાછળથી જે સવાલ આવે ને
એને વધારે સવાલો ભેગા થાય જથ્થો કે જેનું પ્રેઝન્ટેશન વીક, એટલે લાગુ કરવાની વાત નથી. માસ્ટર કે જેની જરૂરિયાત કોણ વાળો વ્યક્તિ છે ને એવું આમાં પ્રેઝન્ટેશન એને રિયલાઇઝ કરાવવાનું છે. વેલ કોન્શિયસ વ્યક્તિ છે તોય રિયલાઇઝ થવું જોઈએ, ધંધાવાળો છે ને તો એને ધંધો ચાલુ થઈ ગયો ને એવું ફીલ થવું જોઈએ, વેચાણ શરૂ થઈ ગયું છે એવું લાગવું જોઈએ. બરાબર? લાગવું તો જોઈએ કે ચાલશે કે નહીં તારા એને. ઓકે, હા કરી દો. અહીંયા શું છે, જે પણ વ્યક્તિ હોય ને એના સિમ્પલ વસ્તુ તમારે શું થયું, તો અહીંયા તમારા અંદર નોંધ રાખો કે તમારા પ્રેઝન્ટેશનમાં સવાલ વધારે આવવા જોઈએ. બરોબર. આપણો પ્રેઝન્ટેશન Ask more questions. એટલે સવાલ વધારે કરો. વધારે સવાલ પૂછો પ્રોસ્પેક્ટ ડેમોની વખત. આપણે તો સીધું ગેર પાડે એટલે શેક સીધી આવીને ચેન્જ ઓર્ડર ચેન્જ ત્યાંથી ઊભું જ નહીં રહેવાનું. ચાલુ 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 એટલે પાછા પછી પેલું શાંતિ થઈ હા, જાય. પછી પેલો એમ થાય કે હાશ પત્યું અને આપણને એમ થાય કે હાલ એ ના થવું જોઈએ ખરેખર. એ થવું જ ના જોઈએ. Interaction. થઈ ગયા કેમ ચાલુ રહે, એને હજુ ઇન્ટરેસ્ટ થાય સાંભળવા. ઇન્ટરેસ્ટ હોવો જોઈએ એવું નહીં થતું પ્રેઝન્ટેશન. આપણે કે આ શું છે આ છે, તો આપણે વાંચી લીધું. ઠીક છે. બોલો હવે પ્રસાદ મળશે. એટલે હવે અહીંયા જે શરૂઆત છે ને એમાં આ નજીક રાખવાનું છે. ત્યાં હોય તો ત્યાં રાખવાનું. જો સાહેબ આ બાજુનું બધું છે ને જે આ માઇનસ માઇનસ લખીને બધું સારું કહેવાય અને જે પ્લસ હોય ને એ બધું ખરાબ કહેવાય. આ દેશી સરળ ભાષા થઈ. આમાં કોઈ એવી સ્માર્ટનેસ આવી, સ્માર્ટનેસ નહીં બતાય. તો આને એન્ટીઓક્સિડેશન માઇનસ ઓઆરપી ને ઓઆરપી રિડક્શન પોટેન્શિયલ કશું જ નહીં. કોને ખબર પડે? ડોક્ટર ગવર્મેન્ટ બીજા કોઈ ડોક્ટરે ના ખબર પડે. જેને પડતી છે એને એકવાર વાંચી લેવાનું. આ બધું પ્લસ રહ્યું ને બધું ખરાબ ને માઇનસ રહ્યું બધું બેસ્ટ. બરાબર પરેશભાઈ? કે પ્રક્ષેપ બરાબર. હવે આપણે જોઈએ કે આ સારું છે એ પહેલા ચેક કરી લઈએ. એટલે આપણે કદાચ પહેલું કરી દીધું અથવા તો આ સ્ક્રિપ્ટ બતાવ્યા પછી આપણે ગુલાબી કરી. એ બે માંથી તમને જે અનુકૂળ હોય. હવે પ્રક્ષેપભાઈ આ ખરાબ છે એમાં શું છે આ? વાસ્તુ છે. હા. જેમ પછી આ શું છે? પાણી છે. એ કેટલું ખરાબ છે? બસ. એના કરતા વધારે. એના કરતા વધી, એના કરતા વધારે કેટલું છે? 400. એમાં શું છે? સોફ્ટ ડ્રિંક. સોડા છે, સોફ્ટ ડ્રિંક છે, સોડા તો છે. કોણ બોલે? એ બોલે છે હું બોલું? ખાવાનું. સામેવાળો બોલે છે ને? હમ. તો એના જોડે કરાવવાનું, આપણે ક્યાં કરવાનું? ડેમો એન્જોય કરવાની. તો પ્રક્ષેપી સારામાં જો શું છે? વિટામિન સી. લીંબુ. કેટલું છે? -100. આમાં માઇનસ કેટલું? શું છે? કાચું ફ્રૂટ સલાડ. આમાં -300. શું છે? પોષી ઓઇલ માછલી. હવે પ્રક્ષેપી આ વસ્તુ તમારી પાસે નથી. જોજો. હવે આપણે આ જ આપણું રૂટીન ચર્ચા કરીએ છીએ. જો પ્રક્ષેપ આજે સવારથી સાંજ સુધી તમે આ પાર્ટમાં કેટલું કામ કર્યું ને આ પાર્ટમાં કેટલું કામ કર્યું? તમે આમાંનું જ લીધું આજે પ્રક્ષેપ. બધું આમાં ખાધું, આમાં કે ખાધું ને ગેરંટી કરી તો હવે તમે એ વાતને સમજી શકો છો કે આપણી બોડી ખરાબ થાય છે. સાચી વાત છે. હા, તો હવે પ્રક્ષેપે એ પણ જોઈએ કે હું તમારી ને મારી વાત નહીં કરતો, આખી દુનિયાની વાત કરીએ તો બધા આવું કરે છે કે આવું છે? બરાબર. અને ઇન્ડિયામાં ખાસ થાય તો આપણો ધંધો એટલે ચાલે. આગળ. હંગાડી ટોપિક આપણે નાખી દીધો કે બિઝનેસ એટલા માટે છે. બરાબર. એમાં બી એ પેલા સામેવાળાને એવું થાય કે આ બિઝનેસ કરવા આયા છે, મને વસ્તુ તો કોને કહેવાનું કીધું મેં? હું મટીરિયલ તમને આપું છું. મટીરિયલ ક્યાં વાપરવાનું એ તમારે જોવાનું છે. તો પેલો આખો બે જતો હોય તો તમારે લાકડી કાઢવાની.
એટલે મેં આ જ વાત છે ને તો આ બધા tools આપે છે. આપણે અહીંયા કામકાજ રાખવાનું ત્યાં હું જવું તો પડે. મોટા ભાગના ધંધાની જ વાત કરું છું. પણ હું નેગેટિવ થઈ જાય છે પપ્પા. આ ધંધા માટે આવે તો બધા જ ધંધો થશે. હમ. તમે ખોટી જગ્યાએ દિશામાં ગાઓ એ નેગેટિવ થાય તો સારું થઈ જાય તો પારા માથા છે આજે જ. કાલ લપ થાય ને કરતા આજ પૂરું થાય નેગેટિવ થઈ જાય તો અહીંયાથી ખબર પડે ને કે હું એકલા નથી, બધા એવું કરે છે એટલે બધાને જરૂર છે આની. હવે સામે તમે છો તો મારે તમને હેલ્થ ની શું વાત કરવાની કે તમારી જોરદાર બોડી થશે ને એન્ટીઓક્સિડન્ટ થશે તમે પ્રફુલ્લિત થઈ જાય તો તમને ઉતરે ગળે આની તમે હાલો 3 લાખ રૂપિયા તો મારે તમને ધંધાની જ વાત કરવાની મન ના ખબર પડી જોઈએ. તમારું શું નામ ભૂલી ગયું? અજયભાઈ. અજયભાઈ આ વસ્તુ આપણી પાસે નથી અને આ મળી જાય તો આ બધા સારામાં સરળમાં સરળ શું સવાલ છે મારો કે તમે લીંબુ પાણી પીવું એના કરતા પાણી સરળતાથી પીવો કે ના પીવો તો જેને આપે ને બધા પાણી પીવે 4-5 લીટર એટલે આ લીંબુ પાણી કેટલું પીવે એક ગ્લાસે નહીં પીતા એટલે આ બધું મટે છે. રિલેટ કરાયું રિઝલ્ટ રિઝલ્ટ એટલે મટે છે કે આ 4-5 લીટર પીવે આ પીવે તોય થાય આની જરૂર નહીં આની જરૂર નથી આની જ જરૂર છે લ્યો ખાવાનું પીવું. સાહેબ સફરજન ખાવા જાય ને તો અત્યારે 150 રૂપિયા કિલો છે અને એ બધા ના ખાઈએ છે પણ પાણી બધા પીવે છે એટલે ચીકુ ના જ્યુસ ને મોસંબી ને આ બધું સારું સારું જ છે. કોણ ના પાડે ત્યાં તમારી જોડે ક્યાં પૈસાની કમી આ કરો અને જો એમાં સરળતા જોઈતી હોય તમને પૈસાનો પ્રોબ્લેમ નથી મને ખબર છે અજયભાઈ તમને પૈસાનો પ્રોબ્લેમ નથી એ મને ખબર છે પણ આ સરળતાથી જો તમને -400 આવું આખા દિવસમાં આટલા લીટર પાણી મળી જાય અને આખા ફેમિલીને મળી જાય તો આ બધા કરતા બેસ્ટ ખરું કે નહીં? હા તો હા પડાવો ને એ છેલ્લે નખરા કરે તો આ ફ્રૂટ થશે આટલું તો ભરણ 2.5 લાખનું 25 વર્ષમાં કેટલા ખબર પડે છે તો એમાં પોઈન્ટ છે. હા હવે અજયભાઈ આપણે શા માટે લેવાનું છે જો અહીંયા વેચી મારો અહીંયા પ્રોપર્ટી નું વિચારે દર પ્રોપર્ટી આપણે શું હેલ્થ માટે લેવું છે અજયભાઈ? અહીંયાથી જ નક્કી થઈ જાય છે અડધેથી જ. આપણે આ 100% કામ કરે છે તો આપણે હેલ્થ માટે વિચારી શકીએ હાલ ના વિચારી શકીએ એ થોડો મૂંઝાય ને તો હું એ હેલ્થ માટે નતું વિચાર્યું પણ મને દેખાણું કે દુનિયાને આની જરૂર છે એટલે મેં ધંધા માટે 3 લાખ રોક્યા પણ આપણે જોઈએ હજી આની પ્રોપર્ટી અને અહીંયા તો હોડી હલવડાઈ દીધી હલવડાઈ દીધી હા પછી અહીંયા આવવાનું અહીંયા શું કરવાનું ત્રીજી પ્રોપર્ટી આપણે સમજી આલ્કલાઇનાઇઝેશન. આલ્કલાઇનાઇઝેશન એટલે આપણા શરીરનું pH લેવલ જે 1 થી 14 સુધીનું છે. એની પહેલા આપણે આ એક વસ્તુ સમજીએ. આ એક ડોક્ટર છે આપણા કે જેમણે કેન્સરની શોધ કરી છે ઓટો હેનરી શોધ 1930 એમણે કેન્સરની શોધ શું કરી તો આપણે જનરલી કોઈને કેન્સર થાય તો આપણે શરીરમાંથી આપણો ભાગ લઈ ટીસ્યુ લઈને લેબોરેટરીમાં ટેસ્ટ કરાવીએ છીએ તો બાયોપ્સીની અંદર જે રિઝલ્ટમાં જે આવે છે તો એમાં જેટલા કેન્સરના ટિશ્યુ હતા ને એ બધા 100% એસિડિક હતા અને જેટલા એમાં હેલ્ધી ટિશ્યુ નીકળ્યા એટલે આલ્કલાઇન એટલે આ અમને રિસર્ચ કરી એના માટે અમને આ ફિઝિયોલોજીમાં એમને નોબેલ પારિતોષિક મળે છે. તો આ એસિડિક વાતાવરણ જેટલું આપણા શરીરમાં છે એ સીધે સીધું આપણે કેન્સર તરફ આપણે જઈએ છીએ. તો આને આપણે પ્રેક્ટિકલી હવે આ પીએચ લેવલમાં સમજીએ પછી હું next. આનું ટેસ્ટિમોનિયલ ના ટિશ્યુ ચેક કરવા નહીં જવાનું ઓકે સિમ્પલ તમારે આપવું હોય તો કે આ ડોક્ટરે 1923 માં શોધ કરી અને એમને નોબેલ પુરસ્કાર મળ્યો છે એમનું સ્ટેટમેન્ટ શું છે? શું છે statement? તંદુરસ્ત ટિશ્યુ આલ્કલાઇન હોય છે. આલ્કલાઇન વાતાવરણમાં કોઈ પણ રોગનું અસ્તિત્વ રહેતું મારે નથી. નહીં બોલવાનું સામેવાળા બતાવો. વાત છે અભણવાદ આપણે વાંચવાનું અને અભણવાદ બતાવે નહીં ને તો આપણે મૂર્ખ કહેવાય બરાબર એટલે કોપી નહીં જવા દે તો એ શું કહે છે કેન્સર ટિશ્યુ આ Acidic. હેલ્ધી ટિશ્યુ આ Okay. આવી રીતે જ થાય સિમ્પલ. તો આપણે આને સમજીએ આ ચાર્ટ ને તો આપણે હું દેશી બનાવી દઉં એને મેડિકલ સાયન્સ ની ભાષામાં વાત કરો અને ગળે ઉતરે ને ના આપણને આવડે બે લોચા એ તો આપણને નવો પ્રશ્ન લાગે બે લોચા એટલે આપણે દેશી બની જાય એને દેશી બનાવી દેવાનું કે જો આ બોડી છે એવું માનો 1 થી 14 આપણી બોડી હોય જન્મીએ ત્યારે આપણે ન્યુટ્રલ હોય
તો જન્મ્યા પછી આપણે બોડી જો આ તરફ જાય તો કેવી થઈ જાય? તો શું થાય? બીમારીઓ થાય. બીમાર. અને આ બાજુ રહે હેલ્થ સારી રહે. એવું આ બધા કહે. આ બધા કહે છે એટલે. હું નહીં કહેતો. એવું આ બધા કહે છે એટલે એ સાચું છે. હમ. તો આપણે જોઈએ કે હવે આ બોડી આપણી આમ કેમ આવતી રહે? તો એની પાછળના કારણ શું? પ્રક્ષેપભાઈ, આપણી બોડી આમ નીચે જાય એટલે બીમાર થાય તો એવું કેમ થાય છે? તો એ બોલશે કે ખોરાક બગડી ગયા. હા, તમારી વાત સાચી. ખોરાકમાં દવાઓ આવી, આ ચર્ચા થાય. એ વાત સાચી. ખોરાક બગડી ગયા એટલે આગલો પાર્ટ અહીંયા આવે છે કનેક્ટ. ખોરાક બગડી ગયા એટલે એ દવાઓ આવે છે એના કારણે આ થાય છે. બીજું કે ઠંડા પીણા ને એવું પીએ છીએ એ બોલશે પિક્ચર. ઓ मैडम, मैं ये बोल रही हूँ मुहूर्त बनाया है। अरे कोई कोई दिक्कत बात नहीं। ये हुआ पिक्चर की भाषा में ज्यादा बात करें कि बॉडी अगर अनबैलेंस है उसका एक रीजन तो यह है कि ये आप कम डालते हो। ये 2 पीएच आया, ये आप वीक में अगर 1 लीटर डालते हो तो ये तो लो करता है। पानी कितना डालते हो रोज? 2-3-4 लीटर, वो भी नीचे ले जा रहा है। पकाया हुआ खाना भी नीचे ले जा रहा है। अब इसको हटाओ उसके सामने, ये ग्लास उठा के साइड रखो, ये आपके पास नहीं है। तो ये साइंस मेडिकल बोलता है कि इसको स्थिर बनाएंगे तो बीमारी नहीं रहेगी। तो आप इसके लिए क्या करते हैं? जवाब नहीं दिया मैंने, सवाल किया। कुछ नहीं। लेकिन रास्ते हैं 2-3। एक रास्ता हमारा है ऐसा नहीं, 2-3 रास्ते हैं। दिखाओ। तो एसिडिटी की गोली निकाल। डॉक्टर क्या करते हैं, आपको ये अनबैलेंस हुआ मतलब एसिडिटी स्टार्ट हुई तो आपको ये गोली देंगे और ये हो गया ब्लू। ये नहीं है आपके पास, ये नहीं है। लेकिन ये गोली आया तो ये ब्लू हो गया। तो ये क्या रास्ता हो? दूसरा रास्ता ये कि आप टोटल कच्चा खाओ, टोटली कच्चा खाना तो होगा। ये 2 रास्ते हैं। તો એ ના થાય એવું બોલી જ જશે. તો એ નહીં થતું એટલા જ આ છે. જો આ થઈ જાય બધાનું ઈઝીમાં ઈઝી આ થાય. જો આ એસિડિટી મળે ને આ વાળી નાખી થઈ ગયું. તો હવે દવા નાખવાથી નુકસાન થાય કે થાય કે ના થાય? હા, તો કેન્સર કેમ થાય બધા અને આ બધા પ્રોબ્લેમ કેમ થાય છે? તો તમારી જોડે પાવરનો ચાર્ટ છે, એ સમજી શક્યો તેને એ બતાવો. કેન્સરનો જે ચાર્ટ છે ખબર છે? એને આવી રીતે સમજાવાય બોડીનો pH. ચાલો કેન્સર બંધ થયું છે, બોડીનો pH હોવો. કેન્સર થશે એવું એને ફીલ થાય. આ ચાર્ટ છે આપણો, એને આવું બતાવવાનું કે 7 છે, બ્લડ એટલે ચોર છે. આ એના કોઈ દિવસ પીએચ ઘટવા દે નહીં. જેમ હું ગુંડો છું એમ કહું, રમૂજ करता करता बात पीरसाई है। गुजराती समझ में आ रहा है? मान लो मैं इस एरिया का किंग हूँ और आप यहाँ पर सब दुकानदार धंधे वाले हैं, तो मेरे को डेली 10,000 रुपया मेरी जेब में होने चाहिए, ऐसा मेरा रूल। मतलब मेरा 1,000 खर्चा हुआ तो मेरे पास कितना हो गया? 9,000। तो मैं मेरा कम होने नहीं दूंगा। मैं किसी भी व्यक्ति को फोन करूंगा 2,000 भेज, तो मैं सबसे पहला फोन किसको करूंगा? जो वीक होगा। तो मेरा 10,000 हो गया। तो ये ब्लड है ना, वो पीएच जैसे ही कम होता है ना तो वो तुरंत दूसरे से चोरी करता है। तो सबसे पहले किसको पकड़ता है? जो वीक है। तो हड्डी है। सबको हुआ अजय भाई, हड्डी के प्रॉब्लम चालू हुए, तो भी लोग मानते नहीं है। ब्लड वापस दूसरी जगह तीसरी जगह जो वीक होगा ना वो चोरी करेगा। एक दिन ये कोटा खत्म हो जाएगा, एक दिन कोटा खत्म होगा। अब आप सबके पास पैसे खत्म हो गए तो मेरे 9,000 भी होंगे। लेकिन ये सर सोचने वाली बात है, मेडिकल साइंस बोल रहा, मैं नहीं बोल रहा। जिस दिन ये ब्लड थोड़ा सा डाउन आए और
6.48 या कुछ जो भी है वो देखेगा ये ना 6.4 6.48 होता है ना तब कैंसर सेल एक्टिव होता है। लेकिन अजय भाई आप बात नहीं सोचेंगे क्यों? थोड़ा थोड़ा हड्डी दुख रहा है ना, लेकिन चोरी स्टार्ट हो गई है, वो उसकी कमी पूरी कर दो, नहीं तो दूसरी और कमी करेगा, तीसरी करेगा, लेकिन पता कब चलता है अजय भाई? 3 4 5 6 7 8 साल बाद। ऐसा क्यों होता है? धीरे धीरे लेकिन आदमी की ऐसा इसके बारे में सोचता क्यों नहीं है? मैं बोलूं ना अजय भाई आपको ये अपराध में उंगली डालो, वो डालेंगे क्यों? इंस्टेंट देता है, और ये धीरे धीरे बाद में पता चलता है ना, इसलिए ये देखो ये पेस्टिसाइड आया, पेस्टिसाइड पेस्टिसाइड बॉडी में जाता है, मानते हो इस बात को? तो मैं बोलूं ना तो WHO बोल रहा है कि 250 ml आपकी बॉडी में दवाई जा रही है, क्या सच है? मैं नहीं बोल रहा हूँ, WHO बोल रहा है, और ये तो प्रूफ कर दे अभी। अगर वो बॉडी में जा रहा है तो नुकसान करता होगा कि नहीं करता होगा? हाँ तो આ બોલાય જ કરવાનું, કંટાળાય નહીં અને એને રિયલાઇઝ થાય, नुकसान करता होगा ना, करता होगा, लेकिन तो भी क्यों इग्नोर कर रहे हैं? क्यों रास्ता नहीं मिला कि पीना ही है? वो डेमो दिखाता हूँ मैं, देखो इसके साथ वो भी कनेक्ट कर लेगा, ये डॉक्टर जाए जैसा व्यक्ति, फिर वो इमेज बनी है ना वो टूट जाती है हाँ, बीच में उसको गड़बड़ continue गड़बड़ आगे गड़बड़। बढ़ाना। तो सब बाद में रिटर्न आएंगे। तो ये आज जो હમણાં આવડતો નહીં એટલે આવું થયું, પણ મેં હવે એને સુધારી લીધું। રિયલમાં PPT એવું છે કે પીપીટી પર ચાલતી નહીં સ્ક્રિપ્ટ। આપણે આપણી સલાહ તો આ દવાઓના કારણે થાય છે, તો આમાં એક પાણી બીજું છે, એનો ડેમો કર્યો। હવે ડેમો કર્યો સાહેબ, તમારા ઘરનું શાકભાજી કાઢીને એમાં આવે તો દવા બધા ફેમિલીના બોડી જાય, એ માનવું પડે કે ના માનવું પડે તમારે? વાત તદ્દન સાચી હોય તો આપણે એને લેબોરેટરી મૂકી દઈએ, આ રહ્યો મારી જોડે 11,000 રૂપિયાનો રિપોર્ટ, આ સાચું છે, પણ તમે અજયભાઈ આજે એને સિરિયસ નહીં લો, કેમ કે 8-10 વર્ષ પછી અસર કરે છે એટલી। એટલે હું એમ તમને કહું કે આ 50 ml દવા પીજો, પીવાય? કેમ ના પીવાય? હાલ ધારી દે હું એટલે તો 250 ml નુકસાન કરે કે ના કરે? ટુકડે ટુકડે તો કરે જ છે, તો શું તમે ઇગ્નોર કરો છો? તો શું કરવાના પૈસા? પછી તમે એમ કહેશો કે પાણી માટેનું મશીન નથી, એ કહેવાનો છે ને અત્યારે જોડી બેહાડવાનું, એ કહેવાનો છે ને એની પહેલા તો જીકમ જીક બોલાવી દીધી, પછી એમ કે મશીનની કિંમત આ, મશીનની વેલ્યુ કરો ખાલી, મશીનની તમે પાણીની વાત કરો, પાણીની આ ઝેરથી બચાવે, બતાવો ને એક એવી વસ્તુ। લોકો એવું કે એમને નહીં કહેવાનું તો લોકોને કહેવાનું, લોકો એમ કે પાણીનું મશીન આવું મોંઘું, પાણીનું નથી, એ સમજતા નથી અજયભાઈ। અજયભાઈને હોશિયાર બનાવો ને, બીજાને ગાળો દો। લોકો આમ કહે છે મને કે ભગીરથ તું આ પાણીનું મશીન કેમ મોંઘું? એટલે આ પાણીનું મશીન છે અજયભાઈ કે આ જીવન દાતા છે, લોકો એમ કે પાણીનું મશીન, એટલે હવે એ ના મારી શકે, એને લોક મારી દો ને, એ જ ના કહી શકે કે ના પાણીનું મશીન નહીં, આ તો જોઈએ જ। ઓબ્જેક્શન આવવા પહેલા તો દબાઈ ગયું, લોકો એવું કહે છે બોલો આ જે ભાઈ સાચું છે ખોટું? આ ઝેર મારે કે ના મારે? આ ઝેર મારે કે ના મારે? મારે ને, તો એ પાણી કહેવાય કે અમૃત કહેવાય? ખરેખર આ બધાના ઘરમાં હોવું જોઈએ ના? બધાના ઘરની એ ક્યાં જાય? બધાના ઘરમાં હોવું જોઈએ કે ના? તો જરૂરી જ છે રાજેભાઈ, આજ નહીં તો કાલ આપણે વહેલા લઈએ ને, આમાંથી કયું મોડેલ આપણે સેટ થાય કહો? ખ્યાલ આવો ફટાફટ લઈ લાગે 5.5 મશીન લઈ લે
અને ચિંતા કરશો ને એ જે બિલકુલ આ ચાલવાનું છે પાકું છે હું તમારી જોડે છું આ મશીનના પૈસા વર્ષમાં પાછા લઈ દો પછી શું ચિંતા તમે કહો આગલું ઓબ્જેક્શન તમારે એ ચિંતા કરવાની જે બિલકુલ જરૂર નથી કારણ કે આ ડાયરેક્ટ સેલિંગ છે શું છે આ ડાયરેક્ટ સેલિંગ છે આમાંથી રિફંડ